બાપુ જય માતા. જય માતાજી. બાપુ જ્યોતિષના માર્ગદર્શનના હિસાબે એજ્યુકેશનમાં છોકરાઓને કયા લાઈનમાં મોકલવું, શું કરવું, એના માટે થોડુંક તમે જ્યોતિષના હિસાબે માર્ગદર્શન આપો તો સારું. તમારો સવાલ બહુ ઇન્ટેલિજન્ટ અને બહુ સારો છે અને અત્યારે ચિંતાજનક છે. હા, દરેક માતા પિતાને ચિંતા થાય, બરાબર, કે એમાં બાળકને શું ભણશે, શું ભણાવવું. અત્યારે એજ્યુકેશન મોંઘું થઈ ગયું, એક વાત, બરાબર. પછી બાળકને એના ગ્રહો પ્રમાણે યાદશક્તિ જેને કહેવાય ને, એ યાદશક્તિ, જેનું મેથ સારું હોય એનો બુધ સારો હોય, એનું મેથ સારું હોય. અચ્છા, એમ. જેનો શુક્ર સારો હોય એને આર્ટ, કલા અને સંગીત એનું સારું હોય, બરાબર. એટલે એની કુંડળી આપણે જોઈએ, એની અંદર કઈ લાઈનમાં જવું જોઈએ અને કઈ લાઈનથી લાભ થાય અને ભવિષ્યમાં એ લાઈનથી એને કમાણી મળે, પૈસો મળે, એના માટે જ્યોતિષનું માર્ગદર્શન લેવું જ જોઈએ 100%. એટલે પ્રોપર એવું તો કુંડળીના હિસાબથી અને કઈ લાઈનમાં જવું એ પ્રોપર માર્ગદર્શન મળી જાય, બરાબર. એટલે દરેક ગ્રહો પ્રમાણે એ લાઈનથી એને લાભ થાય. હવે દાખલા કે મંગળ અને શનિ જે છે ગ્રહ, એ મિકેનિકલ લાઈનમાં લાવે. અચ્છા. મેન્યુફેક્ચરિંગની લાવે, કન્સ્ટ્રક્શન લાઈન લાવે. બુધ ગુરુ જેનો સારો હોય એ ડૉક્ટર થાય. અચ્છા. મેડિકલ લાઈન લે, બરાબર બરાબર. એકલો બુધ સારો હોય એ જે છે એ CA થાય, બેન્કિંગ જેને કહેવાય, કોમર્સ જે છે. અને ગુરુ એજ્યુકેશનને લગતું, જે ભણતરને લગતું લાઈન થાય. અને શુક્ર જે છે આર્ટ્સ લાઈન આવે, સંગીતની લાઈન. એટલે એને આપણે કુંડળી જોઈએ, એની અંદર જે એના ગ્રહો બળવાન હોય એ પ્રમાણે એને લાઈન લેવાની પસંદ કરી અને એ લાઈનમાં સફળતા મળે, બરાબર. એટલે પ્રોપર લાઈનમાં જઈને પ્રોપર જગ્યા આગળ વધી શકે. એમાં એને ઓછી મહેનતે એમાં સફળતા મળે અને એ જ લાઈનમાં ભવિષ્યમાં જાય, એ લાઈનમાં એ ધંધો કરે. દાખલા કે હવે CA થયો, બરાબર, એનું બુધ ગુરુ સારો હોય તો CAની લાઈનમાં એ સફળતા મળે એને, અને એમાંથી ખૂબ ધન મળે. હવે એનો મંગળ અને શનિ સારો હોય જેનો, બરાબર, તો એને કન્સ્ટ્રક્શન લાઈન, મેન્યુફેક્ચરિંગ કંઈ બી એની લાઈનથી મિકેનિકલ, એટલે એ લાઈનમાં એ જાય, એ લાઈનમાં સરસ રીતે પાસ થઈ જાય અને એ લાઈનનો ધંધો કરે. માટે જ્યોતિષનું માર્ગદર્શન એની ફ્યુચર લાઈફ માટે ઓછી મહેનતે સફળતા મળે, એના માટે જ્યોતિષનું માર્ગદર્શન એજ્યુકેશન માટે લેવું જ જોઈએ. એની અંદર જે ગ્રહ વીક હોય, નિર્બળ હોય, એ ગ્રહની ઉપાસના કરીએ, માણસ માંદો પડે એને દવા લે અને સારો થઈ જાય. એમ જ્યોતિષમાં જે ગ્રહ નિર્બળ હોય એના આપણે ઉપાયો કરીએ એટલે એનો ગ્રહ સુધારો થઈ જ જાય અને એમાં સફળતા મળે. એટલે જ્યોતિષનું માર્ગદર્શન એજ્યુકેશન માટે લાઈન લેવાની પસંદગી, એમાં વિઘ્ન આવશે નહીં આવે એનું બધી જ જો કુંડળી પ્રમાણે થતું હોય. માટે જ્યોતિષનું માર્ગદર્શન ચોક્કસ લેવું જ જોઈએ. એની લાઈફ માટે કુંડળીનું માર્ગદર્શન બતાવવું જોઈએ અને માર્ગદર્શન પ્રમાણે એ ચાલે તો સરળ અને સારી લાઈફ જાય. એટલે મીન્સ કે બાપુ માર્ગદર્શન લઈને પ્રોપર લાઈન ઉપર બાળકો જઈ શકે છે અને ભવિષ્યમાં સફળતા મેળવી શકે. તમારે કહેવાનો મતલબ એમ. બસ. હવે તમારે આ જે વાતચીત કરી એમાં નાનું ઉદાહરણ આપી દઉં. દાખલે કે તમારે લાલ દરવાજા જવું છે, હા, બરાબર. તમને ખબર નથી ક્યાંથી જવું છે, મને ખબર છે. એટલે તમે મને પૂછો કે મારે લાલ દરવાજા જવું છે, કેવી રીતે જવાશે? એટલે હું તમને એમ કહું કે અહીંથી થોડા દૂર જાઓ એટલે બસ સ્ટેન્ડ આવશે. એ બસ સ્ટેન્ડની અંદર 32 નંબરની બસ છે, તમને લાલ દરવાજા લઈ જશે. એ 15 મિનિટ લેશે અને 20 રૂપિયા ટિકિટ છે. આ તમને ખબર પડી જાય, તમે ત્યાં જાઓ, બસમાં બેસી જાઓ, 20 રૂપિયા ખર્ચી નાખો ને ત્યાં જાઓ તો સરળ રીતે તમે લાલ દરવાજા પહોંચી જાઓ. સમય ના બગડે, પૈસા ના બગડે. એટલા માટે માર્ગદર્શન લેવું જ જોઈએ જીવન. સરસ બાપુ, બહુ સરસ તમે સમજાવ્યું. આમ જનતા લોકોને બી આ વસ્તુ પહોંચે તો બહુ સારું કહેવાય, બરાબર. એટલે દરેક વ્યક્તિએ જ્યોતિષનું માર્ગદર્શન લેવું જોઈએ. જ્યોતિષ અંધશ્રદ્ધા નથી, ગ્રહો આધીન જીવન જતું હોય એ પ્રમાણે એને માર્ગદર્શન લે. સારા વિદ્વાન જ્યોતિષ અથવા સારા જ્યોતિષ પાસે જાય, ખોટી લઈને ના ચડે અને એને સારું માર્ગદર્શન આપે તો સરસ જીવન જાય છે.